શક્તિમાના ભુવા આપણા મકવાણાના સેજ ઉપર આવી જાઓ. રાજ સીતાપુર, કામલપર, મોઢવાણા, અંકેવાળિયા, સવલાશ, બજાણા, બામણવા અને વડગામ. જય હો જય હો. હે કુકવાવ, વિસાવડી, મોરબી, આ તમામ આપણા હવે આમાં કદાચ ભૂલાઈ ગયા હોય. આપણા 11 ગામ લગભગ આવી ગયા, પણ કોઈ ભૂલાઈ ગયા તો આવી જાઓ. મારા આપણા જે અત્યાર સુધી ભટારિયા કડી તાલુકાનો બોલાય, પણ હવે ભટારિયા મારા નાગજી બાપા પીરનું બોલાશે સાહેબ. હા, હવે ભટારિયા કોનું ભટારિયા કે દાદા નાગજી પીર દાદાનો ભટારિયા. આવો ડંકોડો એને એમ કહેવાય કે જીવતા સમાધિ લીધી હોય ભલા માણસ. હા, નાગજી પ્રાગજી, જય હો દાદાની જય હો મારા બાપ. જંગલમાં મંગલ, આ ઈ પીરની કૃપા હોય તો થાય ભલા માણસ. ને કામ જો મેં દીધું જો મારા બાપ. હે, જંગલમાં મંગલ દાદાની કૃપા હોય. આ જે વાત પડી હતી ને, હા, મારા કાંડી બાપા વખતની જે વાત પડી હતી ને, પણ આજ મારા મકવાણા પરિવારે બાપુ બોલ પાડી દીધો. દાદાનો બોલ પડી ગયો બાપ. હવે 11 ગામના શક્તિમાના ભુવાને વિનંતી ખાસ, ભાઈ ભાઈ
મારા ભાઈ આજે કરી સકતના ભાઈ પંચના રામ રામ મારા ભાઈ એ કર બોલો ભાઈ હલો કુકવાના ઝાડવાની સગત માતા બોલો ભાઈ પંચ રામ રામ મારા ભાઈ જય હો જય હો અલે કર કુવા છે મજા આવેલ મહેમાનોને મજા લ્યા એવું સખત માતા બોલો ભાઈ એ આ કામ કર્યું આજે આને તે કાશીએ હોઈ ગયું તમારું ભાઈ અલે દૂધમાં રાંધો ને કિંમત જમો લ્યા કુવા છે મજા 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 એવું લે સખત માતા બોલો લે કુકવા રે જય હો જય હો જય હો મારી કુળ દેવી
जय हो महाशक्ति ની જય હો મારા નાગજી પ્રાગજી દાદા જય હો બાપુ બાપુ હવે સન્માનની વાત આવી બોલીએ નાગજી દાદા પીર દાદા નાગજી પ્રાગજી દાદા જય હો શક્તિ માતની જય હો જય હો જય હો જય હો વા દાદા વા હો વા દાદા પીર રમે એક કાર્યના માતન પીર રમે મારો દાદીયાળો દાદો નરસંગ આવતો હોય બાપ એમ કરજો કોઈ વાત 12 ભૈરવ ને 13મી સદી ભલામણ 13મા તબકની સદી કીધી અને કદાચ આવી બાળા રાજાને જીધી બાવડી જાલી છે મારા બાપ અરે બાપુ મારી નાચ મારા ભંસ માગી લો આજ હું સતી બોલું હા 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 એ સધી રે રમે સધી રે રમે સધી રે રમે
વાહ મારા જીગર કુવા બાપુ ભૈરવ ને 13મી સદી બાળ ભૈરવ ને 13મી સદી લાવે 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 રંગને લાવે હાલો 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 જય હો જય હો જય હો મારા બાપ સ્વાગતની આ વેળામાં સૌ પહેલા મકવાણા પરિવારના જે 11 ગામ છે 11 ગામની અંદર ગામે ગામ મારી આદ્યશક્તિ ના મંડાણ બેઠા હોય મારું ધર્મ બેઠું હોય મારા પૂર્વજ બેઠા હોય એવી મકવાણાની વસ્તી ઉપર લીલા લહેર વરસાવનાર મારા દાદા બેઠા હોય આવા શુભ પ્રસંગે જીગરભાઈ ભુવા તરફથી મકવાણા પરિવાર તરફથી આવેલ 11 ગામના ભુવાનો સાલ ઓઢીને સન્માન કાર્યક્રમ રાખેલ હોય સર્વે નાચ ગંગાને મારી નમ્ર વિનંતી કે આ સન્માન કાર્યક્રમને બિરદાવશો સૌથી પહેલા જીગરભાઈ ભુવા રાજ સીતાપુરના મકવાણાના આદ્યશક્તિના ભુવા આલજીભાઈ નું સ્વાગત શ્રીફળ અને સાલ ઓઢાડીને કરશે જીગર ભુવા હાલો હાલો આવ્યા આંગણીએ સુણી અરજ અમારી અને કરીએ સ્વાગત અને સત્કાર એ ફરજ અમારી આપણી સંસ્કૃતિ એક આપણો રિવાજ એક અને આપણું કળ એક એવા જોરદાર તાળીઓથી આ ધન્ય ક્ષણને વધાવીએ જોરદાર તાળીઓથી આ ધન્ય ક્ષણને વધાવીએ આપણે જેના થકી આપણે ઉજળા છીએ જેનું મજાવર છે એ મજાવરનું સ્વાગત થઈ રહ્યું છે એનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે જોરદાર તાળીઓ તે ફરી આપણે સ્વાગત કરીએ સન્માન કરીએ બોલો શક્તિમાની જય હો દાગજી દાદા પુત્રીની કારણ કે વસ્તીમાં આ જાઓ મારો વીરલો બેઠો હોય ને 1000 આવો જય હો મકવાણા પરિવારનો વીરલો હા જય હો
વાહ રંગ વાહ મારી શક્તિનો પ્રભાવ હોય અને મકવાણાની વસ્તીમાં જીગર ભુવાનું સ્વાગત. બાપો 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 એ મકવાણાની વસ્તીના ચારે ઘરના સીતાપુરના દીકરા કદલાકી ઝાલા પંખવાળની રે વાહ મારા જીગર ગુવાવા એ કદલાકી ઝાલા પંખવાળની રે ડાકવાગી ડાકવાગી જ્યારે નમતી રે જય હો જય હો જય હો જીગર ભુવાનું સ્વાગત મારા વસરામ કાકા અંકેવાડ એ સીતાપુર સિવાયના તમામ ભુવા તમામ ગામના ભુવા લાઈનમાં ઉભા રહી જાય. જીગરભાઈ વારાફરતી દરેક ભુવાને સાલ અને શ્રીફળ ઓઢાડી હા? ના ભાઈ 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 બાબા બાપો બાપા એ તુલસીભાઈ પર અમને એક ખાવા માટે કર નથી. હા તુલસીભાઈ એ બાબાના જીગર ગુવાવા દરેક ભુવા આવી જાય. હા કારણ કે અમને દરેક ભુવાના નામ નથી આવડતા એટલે કામલપુર પરના કોણ છે? કામલપુરના ભુવા આવી ગયા. પેલા ભુવાનું સ્વાગત કરી લેવા દિયોનભાઈ. નરસિંહ દાદાના ભુવા પણ હોય એ પણ સ્ટેજ ઉપર આવી જાય. કામલપુર દરેક ભુવા હોય માતાજીના દાદાના ભુવા હોય આવી જાય. અમારે મકવાણા પરિવાર તરફથી મકવાણા પરિવાર તરફથી અમારે જીગર ભુવા તમામ સ્વાગત કરશે. અગિયાર ગામના જે કોઈ પણ ભુવા આયા હોય આ સ્ટેજ ઉપર આવી જાય અને જેનું સન્માન થઈ ગયું હોય આ તો લાવો ને સર. આવેલ ભુવા એ વસ્તીને ખમા કહેતા જાય. આ જહો આ હાલો જે કોઈ વસ્તીના ભુવા હોય સદીના ભુવા હોય કુકવાના ચમનલાલ હોય આયા સ્ટેજ ઉપર કારણ કે ઘણા બધાને અમે નોરતા ન હોય અમે જે કુકવાના જેટલા ભુવા હોય આ આવી જાય. વારા ફરતી વારા લાઈન વખત તો કીધું આવતા ન ખામન પર ના જાઓ. કોઈ પણ ભુવા ગમે કઈ જય હો, જય હો. હોય અને માતાએ કાંડું પકડ્યું હોય આ મારી મકવાણાની વસ્તીને ખબર કહેવા આવી જાય. પુનિતભાઈ મારી ખોડિયારના ભુવા પુનિતભાઈ ધાંગધ્રાથી આયા
બળદેવભાઈ જીગર ભુવાનું સન્માન કરે છે. સૌરાષ્ટ્ર આખામાં ઉદ્યોગપતિ તરીકે ડંકો દેનાર બળદેવ ભુવા લખન ભુવા આયા છે. જાઓ કોઈ માણા આયા હોય તો શું જાઓ મારા 84 લીંબુના ધણીને પરિવારનો ભોવાનીઓ કારિયાના પાદર નાક વાગે ભલા ભલા વાગે બાબા બાબાલી દાદા બાબાલી તો બાબા એ હાલો તો 5 મિનિટ આ તો મારા બળદેવભાઈ સોલંકી આવ્યા હતા સાહેબ મારા હા બાપો બાપો એ તારને બાના તારમે બાબા મારા નાના નાના રમે મારા જીગર બુઆ બાપો બાપો पंडी बापा बोला बोला जिगर हुआ ये हालो ये बुआ दुने नाना बुआ दुने मारा जिगर बुआ के आज बना के गिरता था बोलो बाप और दुखदा बोले मारो जिगर बुआ यदि आपको भर दो तो बांधो बारी नाच दो कहूंगा Yeah!
આ નાગજી પીરદાના મંદિરમાં અરે બેન જેને અથક પ્રયત્ન કર્યા છે એવા અમારે કાનજીભાઈનું સ્વાગત અમારે જીકર ભુવા કરશે. કાનજીભાઈ જેને રાત દિવસ પરસેવો એક કરી કાનજીભાઈને સાલ મારે પાવાની ગીત ભીનવી મારી બસાની મેલડી ભેગી આવતી હોય બાપ. મારી મસ્તાની મેલડી મારી મસાણી મેલડી બાપ. મેલડી રમે મારી મેલડી રમે આને મેલડારી મેલડી રમે. જીવન રે 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 આમાં સહયોગ આપ્યો, બહુ મહેનત કરી. 2100 રૂપિયા હું મારા તરફથી એમનું સન્માન કરું છું ભુવા. બાપો બાપો અને જીગરભાઈ ભુવા 5000 રૂપિયા આપી કાનજીભાઈનું સ્વાગત કર. બોલો નાગજી પીરદારાની. વાગે 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 જેના થકી બાળા 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 હાથ બાળા બાળા ભાઈ 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 હાથ બાળા બાળા ચડી જવું રે એ ભલાયા નામે જાતી જવું રે. કાનજીભાઈ એટલે એ વ્યક્તિ પૈસા કરતા પોતાનું જે કર્મ છે એ શ્રેષ્ઠ કરવું, પોતાની નિષ્ઠા, પોતાનો જીવ રેડવો ને એ વ્યક્તિ એટલે કાનજીભાઈ. આ તમે નાગજી મંદિર જે જુઓ છો એ કાનજીભાઈને આભારી છે. રાત્રે અહીંયા રહેવું હોય ને તોય ખરેખર અઘરું પડે એવા કાનજીભાઈ છે. રાત્રે ઉજાગરા કરી અને એ કામ કરેલું છે. ત્યારે આપણે જોરદાર તાળીઓથી અમને વધાવીએ કાનજીભાઈના આ ધન્ય કર્મને. અને સાથે સાથે જીગરભાઈ થકી આ કર્મ રૂડું થાય છે. અને લગરદાદાના પુણ્ય પ્રતાપે એમના આશીર્વાદથી આ જે જળહળાટ તમે જોઈ રહ્યા છો એ થઈ રહ્યું છે. રહી ગયા હોય તો એ સ્ટેજ ઉપર આવી અને એ સ્ટેજ પર આવી જશો જેથી સન્માનનો કાર્યક્રમ પૂરો થાય અને આપણે ભુવાજી છે એમને એ આપણે ધૂણાવીએ, આપણે એમના આશીર્વાદ લઈએ. હજી પણ કોઈ ભુવા પટિયાર ભુવા બાકી હોય તો જલ્દી આવી જશો. ધન્ય સંસ્કૃતિ, ધન્ય ધરા અને ધન્ય એક ફરીવાર મને ગાવાનું મન થાય અને ફરીવાર મને ઝીલશો, તમે પણ ઝીલશો તો વધારે મજા આવશે.
હે ભટારિયાનો નાથ મારા નાગજી રે પીર છે, એણે મન માયા લગાડી રે. ગાઓ, ગાઓ. હે ભટારિયાના પીર મારા નાગજી રે પીર છે, એણે મન સરપંચ બાપો મારા જીગર ભુવા બાપો, જય હો જય હો. હા, પહેલાય ગામના સરપંચ શ્રીનું આપણે ભટારિયા ગામના સરપંચ જોરદાર તાળીઓથી વધાવીએ. ગામના પ્રથમ નાગરિક, ગામના આગેવાન, જેના થકી આપણે આ કામ ઉજળું થઈ રહ્યું છે. વાહ, વાહ. અને એવા સરપંચ સાહેબનું સ્વાગત આપણે કરીશું. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. બાપુ, સરપંચ. એલા તાળીઓમાં શું તાળીઓ વાત છે? એવી વાગવી જોઈએ. આ તો તાળીઓ. સરપંચ અને આટલી નાની ઉંમરના સરપંચ. ધન્યવાદ છે, નાની ઉંમરના ધન્યવાદ. યુવા ખખડાવો સરપંચ. તાળીઓ, ખખડાવો મારા બાપો બાપો. અને એ પાછા આપણી સમાજના, લે, શું વાત આપણી છે? સમાજના સરપંચ. જોરદાર તાળીઓથી વધાવીએ. અરે દલિત સમાજ મારો બાપુલિયો, ભાઈ ભાઈ ભાઈ. એક સાથે બોલીએ જય ભીમ. જય ભીમ. આહાહા. અરે બાપો બાપો, આમ પડી તો હોય જ ને સાહેબ. સિનિયર સિટીઝન બેઠક ઓટલા પરિષદ સુરેન્દ્રનગર 80 ફૂટ તરફથી 2100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. નમ્ર વિનંતી, જે પણ લોકો સજ્જનો છે વાડીવાળા ભાઈ છે, એમણે એમનું ખેતર છે એ સાફ કરાવી અને આપણને આપ્યું છે. જોરદાર તાળીઓ એમના માટે વધાવ. એ ભાઈ એમના માટે તો અને જબરજસ્ત જેના તાળી. માટે પાણી છે એ પાણી દુર્લભ છે અને લાઈટ છે, જેના થકી આ શક્ય છે, એવા આ વાડીવાળા ભાઈ, એમનું નામ શું છે? નામ બોલો. રમણભાઈ તરફથી આપણને મળ્યું છે. જોરદાર અરે તાળી ભાઈ વધાવીએ. રમણભાઈ, બાપો બાપો, પાડો પાડો તાળી પાડો, વગાડો વગાડો રમણભાઈ માટે. હા. ભગત દાદા છે જે સેવા કરે છે નાગજી પિતાની, એ હાજર થાય ભગત દાદા, એ હાજર થાય ફટાફટ. ભગત દીકરીએ જયું ગાડ્યો દી. હાલો 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 5100. ઓકે. ચિરાગ મનુભાઈ ચાવડા ના સ્મરણાર્થે બાલ શાસન ગામના છે જે સ્વર્ગસ્થ થયેલ છે, એના સ્મરણાર્થે 5100 રૂપિયા આપવામાં છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જય હો જય હો જય હો. 5100. અને જે ભગત છે આપણા સેવા કરે છે નાગજી પીરદાદાની, અમે તો બધા 11 ગામના અલગ અલગ ગામના છીએ, અને જેને ધન્ય ક્ષણ મળી છે એવા ભગત દાદા છે, એ આપણી વચ્ચે પધારે અને એમનું આપણે સન્માન કરીએ. ભગત દાદા ક્યાં છે? પધારો પધારો. મોતીલાલ મોતીલાલ. પરિવર્તન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી કેટલા? વશરામભાઈ 2100 રૂપિયા. અત્યારે ભુવાજી. જીગરભાઈ તરફથી એક નમ્ર અપીલ આ કરવામાં પ્રસંગે આવે ઓછો તો છે. અમને અંદરથી કંઈક ખાવા અંદરથી. પ્રમુખશ્રી તરફથી 2100 રૂપિયામાં આવે છે. જીગરભાઈ તરફથી એક નમ્ર અપીલ છે કે આપને જે પણ કાંઈ મળે, જે પણ આપવું છે એ ડાયરેક્ટ અહીંયા લખાવી દેશો. લખતર પરગણા વિકાસ ટ્રસ્ટ તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. જન્ય ક્ષણને આપણે વધાવીએ કે જે દરરોજ આ નાગજી પીરદાદાનું જીવન સ્થાન છે એને એ જીવંત રાખે છે, એ એમણે છે એ આરતી કરે છે, એમની પૂજા કરે છે. ખરેખર એ જ સાચી ભક્તિ છે. જય હો જય હો જય હો. જોરદાર તાળીઓથી એ વધાવીએ. વગાડો એમના માટે થઈ જાય. હાલો હાલો.
અને સિંગા વાગે 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 હા બાપો બાપો એ વાત તો હવે આપણા સન્માન વિધિ પતિ ગઈ મોતીલાલ બરાબર છે હા 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 હવે મારા બાપ નાચના ભુવા ઘણા બધા આવ્યા જ છે એટલે છેલ્લે હવ વારાફરતી 24 ઝાલાવાડ વિકાસ ટ્રસ્ટ તરફથી 2100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. લાઇટ ડેકોરેશન વાળા ફટાફટ આવી જશો. એ નાચમાં મેલડીના બહુઆ ઘણા છે એટલે જેટલા હોય એટલા મારા ભાઈથી એવું આવ્યું કેવું છે કે અહીં સ્ટેજ ઉપર આવતા રહો મારા બાપ જય હો વાહ મારા નાચના ભુવા તમામ ભુવા ઉપર આવી જાવ એટલે પેલા મેલડીમાં ના આવે એટલે મારા ગાવાની મજા આવે ને યાર પણ બધા ભુવા તો મારે જે માતાજીનું ગાવું હોય એ સન્માન મોતીલાલ કોઈ ભુવાજી બાકી છે સન્માનમાં તો બાકી હોય આવી જાવ મારા બાપ જય હો મારા બાપ મારી નાચ છે ભગવાન છે આ તો આમજો આહા સાગર કહેવાય જય હો જય હો જય હો આ નાચે તરું મારા બાપ આપણી સમાજ સિવાય તો બધું નકામું છે મારા બાપ જય હો ખરેખર મોતીલાલ આ જે મને સેવાનો મોકો મળે છે ને આપણી નાચ આગળ ગાવાનો મારા બાપ આ તો કઈક સમજો બાપુ બાપુ કઈક મારી ભગવતીની કૃપા હોય અને ભલે મને ઈ કઈક મારા દાદા પીર દાદા છે ને હિન્દુ ના પીર વાહ મારા જીગર બુવા વાહ હાલો 2100 રૂપિયા ઝાલાવાડ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સપના ક્લાસીસના ડાયરેક્ટર કમળાબેન નથુભાઈ પરમાર તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. જે પણ ભુવાજી છે એ હવે આપણે અહીંયા સન્માન કાર્યક્રમ હજી પણ કોઈ બાકી રહી ગયા હોય તો એ ફટાફટ આવી જજો. તેથી સન્માન માટે રાજુભાઈ મંડપવાળા ગામ ભટારિયા તરફથી 5000 રૂપિયા આપવામાં આવે છે. ફટાફટ જે પણ ભુવાજી છે હજી પણ ક્યાંક રહી ગયા હોય ક્યાંક બહાર ગયા હોય તો છતાંય એ ભૂલચૂક અમારી પણ થાય તો આવી જાઓ ફટાફટ જેથી આપણે ભુવાજીને ધૂણાવી શકીએ. આ કાર્યક્રમ છે એ હા એ આવી જાઓ મારા બાપા આવી જાઓ. ઉત્તર ગુજરાત મહા વણકર સમાજ તરફથી 1500 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. જે પણ લોકોને એ દાન દેવાની ઈચ્છા હોય તે ફટાફટ આવી જાઓ તો આપણે આગળનો જે ભુવાજી ધૂણાવાનો કાર્યક્રમ છે એ આપણે શરૂ કરીએ.
અહીંયા આપણે આ સન્માન કાર્યક્રમ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ભુવાજીને ધોણાવીશું. હલો, જે પણ માતાજીના ભુવા હોય તે આવી જાય, બાકી ના રહી જાય સન્માન માટે. જે પણ માતાજીના ભુવા હોય, નાતમાંથી આવે, બાર ગામથી આવ્યા હોય, ગમે ત્યાંથી આમંત્રિત મહેમાનોમાં જે પણ માતા ભુવા હોય તે અહીંયા ઉપર સ્ટેજ ઉપર આવી જાય, તેમનું સન્માન કરવામાં આવશે. હાક મારીને માનો હનુમાનજી મહારાજ આવે મારા બાપો. હે? વાહ મારે હનુમાનજી મહારાજ થઈ જાય, હનુમાનજી મહારાજ માટે થઈ જાય. હાલો હનુમાન તમારું બજરંગી તમારું બજરંગી એક વ્યક્તિનો ફોન હોય છે, જે પણ હોય તે આવીને લઈ જાઓ. હનુમાનજી મહારાજ તારો થાંભલાના મારો પડ્યો હનુમાન સમરું બજરંગી. હનુમાન તમારું બજરંગી મારો મારી સાડીઓ હનુમાન તમારું બજરંગી અડીના જાય હનુમાન બળવંતા જય હનુમાન બળવંતા. મારી સીતા લાવ્યા નો બજરંગી માલા, મારી સીતા લાવ્યા નો બજરંગી માલા. એ આવ્યા અડીના જય હનુમાન બળવંતા, હનુમાન બળવંતા. બજરંગી બોલો હનુમાનજી મહારાજની જય. જય હો જય હો જય હો જય હો બાપો. હવે હલો, એક વ્યક્તિનો ફોન ખોવાયેલ છે, તો જેનો પણ હોય એ ફટાફટ આવીને લઈ જશે. કોઈ લોક કરેલો છે, લોક ખોલીને લઈ જશો. કોઈનો લોક કોઈને ખબર ન હોય, કોનો લોક છે એને જ ખબર હોય. એક ફોન ખોવાયેલ છે તો ફટાફટ છે એ સ્ટેજ ઉપરથી લઈ જશો. ફટાફટ સ્ટેજ હે એક ફોન મજા કરો, મળે મજા આવેલ કરો. છે, ખોવાયેલ હતો તો એ ફટાફટ આવીને લઈ જશો. અરે આવો મારા બાપા, મારા જીગર ભુવા, જીગરનો ટુકડો એટલે મારા જીગર ભુવા, મારો બાપ. જય હો જય હો. હા એ હવે મારી નાચના ભુવા આવ્યા હોય ને ભાઈ, મોઢવાડા પંચ લટ છોડવી તરફથી પડે. 500 રૂપિયા આપવામાં આવે છે. જય હો જય હો જય હો. હા હા એટલે હે આ ભુવા આવ્યા એમને લટ છોડવી પડે. ઈ જાણે આ એમ એટલે આવી જાઓ મારા બાપ, સ્ટેજ ઉપર આવી જાઓ. નાચમાં જે મેલડીના ભુવા હોય પેલા આવી જાઓ મારા બાપ. હાલો ભુવાજી બરાબર ને? હા એ વિનંતી સાથે બે હાથ જોડી વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાઓ ભુવાજી. જો કે આમ તો મોસ્ટલી આપણા ઝાલાવાડના જ હશે, પણ ગમે અહીંયાથી આવ્યા હોય બધા ધન્યવાદ ને પાત્ર છે સાહેબ. જીગર ભુવા મારા બાપા કઈક પીર દાદાની હાજરી હોય ભલા મને.
અને મારા કાનજી દાદાનો બોલ હતો ને આજ મારા જીગર બુઆ ભાઈ ભાઈ વિનુભાઈ દિનેશભાઈ ચામુંડા વાગે વાગે એ ઊંડું અગાધ મારી સરોવર સાઈલા તણું મારી ભૂખડા મોજણની મારી ચોટીલાના ડુંગરની જય હો એ બાળો પોજો ને પારણામાં બાળો પોજો ને પારણામાં ભલામણજીના કુળમાં નરસિંહ દાદો બે વસ્તુ એમ ને દાદો નરસિંહ ને હનુમાન દાદો એક જ બાપો બાપો અરે ભલામણજીના કુળમાં દાદો નરસિંહ બેઠો હોય ને ભલામણ ઈ કુળમાં કોઈ દી એમ કહેવાય કારણ ન વળગે એમાં મારા દાંતકેળો પાંચવા હાથ પાડી એ દાંતકેડા કરે વાગે નથી દાંતકેડા કરે વાગે એ દાંતકેડા કરે વાગે નથી દાંતકેડા કરે વાગે એ ભૂત ફલિતા ભાગે નથી ભૂત ફલિતા ભાગે ભાગે ભૂત ફલિતા મારો દાદો બેઠો હોય મારો શરમાળિયો વાસુકી નાગ બાપ ભલા મારે કાઢી ટપોરો જ મારવાનો હોય દાદાને હો મારા ફૂફાડા મારતો આવે ફૂફાડા માર તોરે જાવે 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 જાવે
દાંગધ્રાના પુનિતભાઈ ખોડિયાર મારી ખોડિયારના ભુવા હારું હાલો અમૃતભાઈ ત્રિભુવનભાઈ પટેલ આપણા ભટારિયાના ધન્યવાદ ધન્યવાદ બાપો બાપો એ એમના તરફથી 5100 તાળીઓ પાડો પટેલ લાઈના પટેલ જય હો જય હો જય હો અરે ભલા માણે એ તો આ પીર દાદાના જે સાનિધ્યમાં આપે ને 5000 ના બદલે આમ તો 5 કરોડ આપે મારો પીર દાદો ભાઈ કિશોરભાઈ હા દાઢિયાળો મારો દાદો નરસંગજીના કુળમાં બેઠો હોય ને ભલા માણે વાહ ઉસ્તાદ વાહ બાપુ બાપુ 84 લીંબલોજીનો પાઠ બંધાતો હોય બાપ એમ કહેવાય કે જેના કુળમાં દાદો નરસિંહ બેઠો હોય અહીંયા કોઈ દી કારણ ન કઢાય અહીંયા કોઈ દી દાણા જોવાના ન આવે ભાઈ કે મારો બાપ જોવાનું મને કઈક નડે છે એ નડતર રૂપ કોઈ દી ન થાય ભલા માણ હા એ દાઢ કડા કરે વાગે નથી દાઢ કડા કરે વાગે મોતીલાલ એ ભૂત ફલિતા વાગે નથી ભૂત ફલિતા વાગે છોકરીઓ જોવાને આવી નથી તારા રૂપજો છોકરીઓ જોવાને આવી નથી તારા રૂપજો આવી ધોળા તાબડવાળી એ મોતીલાલની ચામડી આવી ધોળા તાબડવાળી એ બાબાની કાળી આવી કાળી કામડારી શક્તિ મારી ધરતીના મંડાણની દેવી મારી ગાય બાપ મારી પાટડીના પાદરની મારી પાટડીના પાદરની મારી મકવાણના પળની દેવી ભલા મેળા શક્તિ જેવો જીનો ધણી બેઠો આ એમ કહેવાય જીગર બુઆ કે ધરતીનું મંડાણ થયો ને ત્યારે મારી ભગવતી પેલી એટલે શક્તિ બાપ એવી શક્તિ જીના પળમાં બેઠી હોય ભલા માણા એને આજ હાકલ પૂરા ટપોરો મારવી અને મારી શક્તિ જો ટપોરો ખાવા ઊભી રહે તો જગતમાં મારી શક્તિને બહાર ખોટ પડી જાય એ પાટડી કે નાથના જગતમાં એવું કરશું હાથે બોલાવો એટલે મને ભુવા જે અનાજના આવ્યો એક સાથે 4-5 થાતી રીતે આવો તો જરાક વધારે મજા આવે હા
મારી પાવાની દેવી મારી પરમારના પુનારથની દેવી કહેવાય બાપ મારી પાવાના રાગડી દેવી વાગે વાગે મારી પરમારના મારા દાદા લગર જો કદાચ આમજો બાપ કે મારી પાવાની દેવીના દડી પર જઈ અને કોઈ દિના સેવા તેલના તરસોનું કુકરના કાઢીએ તો મારી આહા બાપો બાપો બાબા ઉપર મોર ચા પાંડી મારા પાવા ઉપર મોર ચા પાંડી આ તો દિલ્હી નો બાદશાહ આયો તો દિલ્હી નો બાદશાહ આયો जय हो बुआजी મકવાણા પરિવાર રાજ સીતાપુર આજે માં આદ્યા શક્તિ દાદાના સંગ અને પીર દાદાના આશીર્વાદથી કુટુંબમાં જળોમળો હોય અને મકવાણા કુટુંબની દીકરીઓ જે ગામમાં હોય અને એ ગામની દીકરીઓ અમને મકવાણા પરિવારને ઉજળા કરે એવા અમને જમાઈ મળ્યા છે તો તમામ મકવાણા પરિવાર રાજ સીતાપુરના તમામ જમાઈ તરફથી 5101 રૂપિયો દરેક જમાઈ તરફથી આપવામાં આવે છે બધા જ જમાઈ મળી અને 5101 થાળમાં આપે છે બોલો દાદા નરસંગની જય બોલો પીર દાદાની જય બોલો સુક્તિ માત નાગરી પીર દાદાની જય જય હો જય હો જય હો જય હો ભીખાભાઈ પરસોત્તમભાઈ પટેલ બટારિયા તરફથી 5000 રૂપિયા આપવામાં આવે છે બોલો નાગજી પીર દાદાની જય મનુભાઈ જરીવાળા તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે બોલો સત્યનારાયણ ભગવાનની જય ભાઈ 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 કરંડીજો લીધો વાદળીનો વેશ પણ હદ છોડી હમીરિયાની પોતડી હાલી પરદેશ થોડુની ગાયકાની મારી ભૂકરિયાળી મારી વાકરિયા વૈશ્રી બાપ
વાલી પરદેશ બાપો બાપો એ મેલડી રમે મારી મેલડી રમે ઓરુના પાદરની દેવી રમે એ મને થોડું પાદર વાલું મને થોડું પાદર વાલું
કિશોરભાઈ ચાવડા બનેવી સાહેબ સ્ટેજ ઉપર આવજો. કિશોરભાઈ ચાવડા બનેવી સાહેબ, દાણાવાડા બુવાજી, કિશોર બુવાજી. હા મોજ હા. કિશોરભાઈ ચાવડા બનેવી સાહેબ હાજર થશો. નારીચાણા મનુભાઈ તરફથી 500 આપવામાં આવે છે. ભાઈ 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 મનુભાઈ બનેવી સાહેબ, કિશોરભાઈ બનેવી સાહેબ, રાજ ચરાડી મનુભાઈ. રાજ જે ચરાડી પણ વડીલો બાકી હોય, પુનિતભાઈ હાજર થજો. પુનિતભાઈ અને કિશોર બનેવી બંને સ્ટેજ ઉપર આવજો. પુનિતભાઈ ધાંગધ્રા આલો મારી ખોડિયાર, મારી રાજપરાના શોકની, મારી માટેલ ધરાની. હીરાભાઈ સોલંકી નવલગઢ તરફથી તુલસીભાઈ. એ 500 રૂપિયા આપવામાં આવે છે. નાનજીભાઈ હવે હા કેટલા? નાનજીભાઈ જી ઉપર નથી થયા બાપુ રમવા મને લાગે. બજાણા મેરુભાઈ તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. હું જ ઉભો થઈને મને બાવડું ચાલીને લેવાનો છું, તમે જો. જય હો આપવામાં આવે છે. મુકેશભાઈ બટારિયા તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. નાળિયા દિનેશભાઈ ઉતાર હતા ને, દિનેશભાઈ આ મારી જોડે આવો. છેટા છેટા યાર. જે ધરતી ઉપર આપણે બેઠા છીએ, હાજી જે ધરતી ઉપર બેઠા છીએ અને જેને પોતાનો પાક છે એ પાક પૂરો કરી અને આપણને આ જમીન કર્યા વગર જોરદાર તાળીઓ પાડો. એમનું સન્માન તો પછી કરે, પહેલા આ જે કર્મ કરવું ને એ શ્રેષ્ઠ કર્મ છે. એ એમને પાક પૂરો કર્યા વગર આપણને આ ઉપાડી લીધો અને એ આપણને આ જે ખેતર છે, આ જમીન છે આપેલ છે. બોલો પીર દાદાની, બોલો પીર દાદાની જય હો, જય હો. પીર દાદાને પ્રાર્થના કરીએ કે એમને આ વખતે જે પાક છે એ કરતા 10 ગણો પાક છે એ આવતા વર્ષે આપે. બોલો પીર દાદાની જય હો, જય. અરે વાહ 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 વાહ. જોઈ લો બાપુ. જય શ્રી નાગજી પીર સોમાજી દાદા. શંકાજી ઠાકોર તરફથી બટારિયા ગામ 1100 રૂપિયા આપવામાં આવે છે. કડવાજી શંકાજી ઠાકોર ગામ બટારિયા તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. આ હાજરી જો જોરદાર તાળીઓથી વધાવીએ. જીગર ભુવા, આ હાજરી, આ પીર દાદાની હાજરી જો. બટારિયા ગામ આજે સમસ્ત હાજર છે અને આ દાદાનું ધન્ય ક્ષણ છે ત્યારે એ દાતો તો ભલામણ જો આ હાજરી, આ બધાને આશીર્વાદ આપો છો. બધાય માથે ફેરવી બધાને તમામ જેટલી નાત આવી છે ને મારા બાપ, એ બધાને આ આશીર્વાદ મળે છે. માની લો જીગર ભુવા, હા તો દાદાના આશીર્વાદ મારા બાપ પગે લાગવા. ઈ દાદાને તાળીએથી બતાવો, થોડોક તાળીએથી બતાવો. ઉપર દાદા આવી ગયા છે બાપો. હા, જય હો દાદા, જય હો. એ બરા નકલી સ્ટેજ આપણા આકાશની અંદર આપણે જોઈએ જેમ દાદાનો જે અશ્વ છે એ આપણે જોયો, એવી જ રીતે જે નાગજી પીર દાદાનું નામ છે એ આપણા આકાશની અંદર ઉડી રહ્યું છે. તમે જુઓ, ધન્ય ક્ષણને જુઓ. બાપુ બાપુ હવે ભુવામાં નાચના ભુવા આયા હોય એટલે હવે વિરમગામ ભવાનભાઈ પનારા તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. અંકેવાડિયા વસરામભાઈ તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. જય હો, જય હો દાદા. વસરામભાઈ ના દીકરી એ નાચના ભુવા
આવું મારા બાપ આવ્યા હોય એટલે લટ તો છોડાવી જરૂરી હોય છે. અહીંયા હાજરી આપી એટલે નાતના ભૂવા આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ મારા બાપ. હાલો જય હો. હા હા લેવાય લેવાય. હા બોલો, નામ બોલો. નોટ આપો, નોટ આપો. હા એટલે નોટમાં નોંધ કરો એટલે કાર્ય. એ ભુવાજી આવો મને બાપનાથના ભુવામાંથી આવો. એ જીગર ભુવા, ભુવાજીને મોકલો. ભુવાજીને નાતના ભુવા એમને લટ છોડાવી પડે બરાબર.
ચોપાલી 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 એવા પાલીના પટે રમણા બોલો ભટારિયા પીરની જય. દાદાની આપણે જે કથા ને બોર્ડ બનાવી નાખો બેકરે હીરો વાતો એમ કહે. આમને નથી આપ્યું ઈ ઓલા બીજા હા યાર એવું બન્યું હું ના આપ્યું છે એ જોધલપીર અને જોધલપીરના અવતાર એટલે રામદેવ પીર અને રામદેવ પીર ના અવતાર એટલે નાગજી પીર. નાગજી પીરની મારે વાત કરવી હોય ત્યારે જોરદાર તાળીઓથી અને આપણે એક નાદથી સૌથી પહેલા એમને યાદ કરીએ. બોલો નાગજી પીરની, બોલો નાગજી પીરની જય. હું જેટલું જાણું છું, મારી જેટલી વય કક્ષા છે અને મને ખબર છે એટલી વાત કરું ત્યારે નાગજી દાદા એ નાગજી પીર દાદા છે. નાગજી પ્રાગજી મકવાણા કહેવાતા અને એ મકવાણા છે એ 11 ગામની અંદર એની વસ્તી આજ બિરાજે છે. જય હો અને 11 ગામની અંદર 11 ગામની અંદર એની જે સંપત્તિ જાહો જલાલી છે એ દાદાના કારણે છે. વાહ 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 અને દાદાને સમરે અને દાદા હાજર થાય એ નાગજી પીર. ત્યારે મને મારા વડવાએ જે વાત કરેલી છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. જ્યારે મને મારા બાપાએ કીધું કે પપ્પા આ દાદાને આપણે પૂજીએ છીએ એ તો દરગાહ છે, એ તો મુસલમાનની હોય, આપણી ક્યાંથી હોય. ત્યારે મને એને વાત કરી કે બેટા આ જે દરગાહ છે એ આપણા વડવા છે, એને જીવતા સમાધિ લીધી એટલે જીવંત સ્થાન છે. જય હો જય હો એટલે જીવંત સ્થાન કહેવાય છે. આ એટલે જીવંત સ્થાન કહેવાય છે. બાપો 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 એમ નામ જીવતા સમાધિ લેવાતી નથી. એમ નામ જીવતા સમાધિ લેવાતી નથી. 5 મિનિટ તમે શ્વાસ રોકીને તો જુઓ, ખબર પડે કેમ થાય છે. ત્યારે દાદાએ તો જીવતા સમાધિ લીધી. વર્ષો પહેલાની વાત છે, જ્યારે રાજા રજવાડું હતું. વર્ષો પહેલા રાજા રજવાડું હતું અને ત્યારે તો આપણી સ્થિતિ, આપણી પરિસ્થિતિ એ કેવી, ખાવાનાય ફાફા પડે. સાચું ને? વધુ ન કહેતો ખરું ખરું આપણને ખાવાનાય ફાફા પડે. ત્યારે આ દાદાએ એ રાજા સાથે શરત લગાવી અને એ કેવી શરત હું તમને કહું. રામદેવ પીર આપણે 12 બીજના જેને ધણી કહીએ છીએ એમ બીજની શરત લગાવી, રાજા સાથે શરત લગાવી અને એ કેવી શરત કે બીજ આજે દાદાએ, નાગજી દાદાએ એવું કીધું કે આજે બીજ છે. રાજા રાજ દરબારની અંદર બધો રાજ દરબાર બેઠો છે અને રાજ દરબારની અંદર કીધું કે દાદાને બોલાવો, ભગતને બોલાવો. બીજ ક્યારે છે આપણે જાણીએ કે આ બીજ ક્યારે છે. ત્યારે એ રાજાએ ભગતને બોલાવ્યા, એટલે આપણા નાગજી દાદાને બોલાવ્યા અને ત્યારે રાજાને એવું કીધું ભૂલચૂક થાય. એટલે રાજાએ કીધું ભગત મને કહો કે બીજ ક્યારે છે. આખો ભર દરબાર બેઠો છે
આખું રાજ્ય બેઠું છે. રાજા કે આજ બીજ એટલે એ બીજ ઉજવે. ભગતે કીધું આજ બીજ છે રાજા, આજ બીજ છે. ભગત તો કઈ ન્યાથી વયા ગયા અને ઘરે જઈને જોયું, નક્ષત્ર જોયું, ચાંદ જોયો. થોડો ચાંદ ઉગ્યો એટલે એમને ખબર પડી કે હા તો મારાથી ભૂલ થઈ. હવે મારે શું કરવું? મારે શું કરવું? મારે ભૂલ થઈ ગઈ. ત્યારે આ નાગજી દાદાએ કાંસાની થાળી લઈ અને થાળી છે એ આકાશમાં ઉડાડી અને એ આકાશની અંદર બીજ કરી દેખાડી રાજાને. એ દાદાએ બીજ કરીને દેખાડી અને તેથી રાજા માની ગયા કે આ ભગત પાય, નાગજી દાદા પાય સત છે, ધર્મ છે અને એટલે આ દાદા છે એ કંઈક કરે એમ છે. પછી દાદાને થયું કે હું હવે કેમ આ સત્ય છે એ રાજા સમક્ષ કીધું. અને ત્યારે એમને દાદાએ પણ એવું કીધું કે હવે તમે જે કોઈ અને શરત પણ એવી લગાવી જો બીજ આજ ન હોય તો મારું માથું કાઢી લેવાનું, કાપી લેવાનું. એટલે દાદા છે એ હાજર થઈ ગયા કે રાજાજી મેં જે કીધું તું ખરેખર આજ બીજ છે. મેં કાલ તમને દેખાડી હતી એ તો કાંસાની થાળી ઉડાડી અને એ બીજ થઈ ગઈ એટલે એ થઈ. પણ હવે આ મારું મસ્તક અને તમારી તલવાર. ત્યારે રાજાએ કીધું ભગત તમે જે કરી દેખાડ્યું ને ઈ જ સાચું સત છે એટલે જાઓ હું તમને માફ કરું છું. અને દાદાનો પ્રતાપ તો જુઓ તમે. દાદાએ યા કીધું કે જ્યાં હું ઊભો છું ને યા હું જીવતી સમાધિ લઈ લઉં. આ જે દાદાનું સ્થાન છે ને એ જ સ્થાન છે જ્યાં આ ઇતિહાસ ગવાશે. આ ઇતિહાસ ત્યાં ગવાશે એટલે જીવંત સમાધિ સ્થાન લખાય છે. અને માત્ર આપણા સમાજના નહીં, બટારિયાના આજુબાજુના તમામ લોકો છે એ હજીએ બટારિયા પીરને ડેઢિયા પીર, તાહળિયા પીર અને બટારિયા નાગજી પીર તરીકે ઓળખે છે. અને આ આપણા દાદાનો ઇતિહાસ છે. વધારે વાત ન કહેતા મને જેટલી ખબર છે એટલું મેં કીધું. અને વધારે બોલાઈ ગયું હોય તો મને પણ માફ કરશો. આપણી વચ્ચે આપણા પદ્મશ્રી હેમંત ચૌહાણજી પધારી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. સાથે સાથે ગોપાલભાઈ બારોટ, રાજવીરભાઈ બારોટ પધારી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ અને આપણે જય જયકાર બોલાવીએ. બોલો બટારિયા પીરની. બોલો તો ખરા. જય હો, જય હો, જય હો. હવે આપણા લોક લાડીલા એવા હેમંતભાઈ પદ્મશ્રી જય હો, જય હો. જય હો દાદા. હવે લાસ્ટ છેલ્લે આપણે એક દાદાનું ગાયન પછી અમારી પ્રોગ્રામ વિરમી છે. કિશોરભાઈ પછી બોલી નાખજો એક મારે બે જ મિનિટ. હવે એ વાકે છે ને વાકે છે પીર દાદા નો ડંકો વાગે છે. એક વાર આવી જાવ ફરી ભાઈ એ બાબરા મોતી ભાઈ વાહ. એ વાકે 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 છે ને વાગે છે દાદા નો ડંકો વાગે છે. એ હાલો પછી આપણો સંતવાણીનો પ્રોગ્રામ હેમંતભાઈ એ રમી લો 5-10 મિનિટ. હાલો દાદાનો ટંકો બેનો રમવું હોય તો દાદાને બેનો લાગી ગયા. રમાય રમાય બેનો રમો. એનો નાદ 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 એનો નાદ 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 એનો નાદ 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 કાજે છે
જય જય મારા નાગજી પીર દાદા જય મારા નાગજી પીર દાદા વાહ સાવણ અમૃતલાલ વાહ સાવણ અમૃતલાલ વાહ સાવણ અમૃતલાલ એ ત્યાં નાગજી પીર દાદા ધન ધન નાગી પીર નામને રે ગામને દીપાવ્યું રે ભટારિયા ગામને દીપાવ્યું રે જય 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 મારા ભગતી દાદા જય જય મારા ભગતી દાદા એ વસલભાઈ એ ત્યાં દાદા એ ત્યાં દાદા ત્યાંથી પીર દાદા નાચે ને મેળા રે પીર દાદા નાચે મેળા રે ધન 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 દાદા નામને રે કિશોરભાઈ એક વાત હાલો હાલો बोलिए नागजी पीर दादा जय हो जय हो जय हो जय हो शक्तिमातनी आ बैठे नाचनी देवियोनी नरसी दादानी नरसी दादानी મકવાણામાં નરસિંહ દાદો પૂજા છે ભાઈ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ